અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોને જનતાના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિક રહીશોએ બિસ્માર રસ્તા, ગટર અને અધૂરી સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે નેતાઓનો ઘેરાવો કર્યો હતો. લોકોનો આક્ષેપ છે કે છેલ્લા 5 વર્ષથી તેમની સમસ્યાઓની અવગણના કરવામાં આવી છે અને હવે માત્ર ચૂંટણી આવતા જ પ્રચાર શરૂ કરાયો છે. આ પ્રચારમાં પૂર્વ કોર્પોરેટર વાસંતીબેન પટેલ અને અન્ય આગેવાનો પણ હાજર હતા, જેમને લોકોના તીખા સવાલોનો સામનો કરવો પડ્યો હતો. વોચ વરમાં કોઈ દેખાડો નહીં દેતા ના તમે આયા છો થીમ કે પેલા હા વોચ વરમાં થોભલાઓ જુઓ, કમ્પ્લેન કરી થાકી જો કોઈ થોભલા બદલવા આયા? આ રોડ તોડી નાખ્યા. મેમો આવું ના ચાલે. અમે પ્રમુખ બની ગયા છીએ અહીંયા, એટલે મારે કમ્પ્લેન કરવી જરૂરી છે. તમારા જે કાકા હોય ને એમ નહીં મેમોન કમ્પ્લેન કરી થોભલા જો, આ થોભલા જો. વોચ વરમાં કોઈ દેખાડો નહીં દીધો. ના મેં પોતે કીધું કોઈ પણ આવશે ગાળ ફોડીને વાત કરે. બધા પૂછો બોડક દેવારો ને કમ્પ્લેન કરી થાક્યા. ગટરો ઉભરાય, ગટરોનો વિડીયો નાખે તો અમે કોઈ જવાબ નહીં આવતા.